આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં 15મી ઓગસ્ટ નિમિત્તે ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા 78મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। સુરતમાં 365 દિવસ વૃક્ષારોપણ કરતી સંસ્થા ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં ગ્રીન આર્મી ગ્રુપના પ્રમુખ મનસુખભાઈ કસોદરિયા તેમજ ગ્રીન આર્મી ગ્રુપના તમામ સભ્યો, નાના ભૂલકાઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સંસ્થા દ્વારા વહેલી સવારે 5 વાગ્યાથી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે તેમજ વૃક્ષોનું જતન, પર્યાવરણ બચાવના સંદેશ સાથે આ સંસ્થા કાર્ય કરી રહી છે। ત્યારે ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે 78મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્તરાયણ રેલવે સ્ટેશનના ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી। ત્યારે મુંબઈ તરંગ ન્યૂઝના તંત્રી દિલીપ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને આમંત્રિત મહેમાનોને ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સંસ્થા સાથે 300થી વધુ સભ્યો જોડાયેલા છે અને અત્યાર સુધીમાં ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। રિપોર્ટર નૈતિક રેશમવાલા, સાજી સમાચાર .live। દર્શક મિત્રો, સાજી સમાચાર .live ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન વૃક્ષારોપણ કામ લેશું। ખૂબ ખૂબ આભાર। ઈશ્વરીય કામ, પવિત્ર કામ કરી રહી છે। આમાં ધર્મવાદ, પક્ષવાદ, જ્ઞાતિવાદ હોય તો પણ 365 દિવસ વૃક્ષારોપણ કરતી જો કોઈ સંસ્થા હોય તો આખા દેશમાં 250 સુધી પહોંચેલી એવી એક સંખ્યાની એક ટીમ છે ગ્રીન આર્મી સંસ્થામાં, જે લોકો નિસ્વાર્થ કામ કરે છે। આ સંસ્થામાં જે લોકો સેવા આપે છે એ તો ખબર છે ને? હા, તો ઠીક છે। આપણે સ્વતંત્રતા મળી અને પછી જ્યારે આપણને આપણું એમે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી એમાંનો આજે 15મી ઓગસ્ટના કાર્યક્રમ મુંબઈથી જે પધારા છે મહેમાન એનાથી આપણે રમેશભાઈ પાલડિયા આવી જાય। આપણે ગ્રીન જી, આપનું નામ? મારું નામ ગ્રુપમાં 300 સભ્યો છે। 300 સભ્યો પોતાના સ્વખર્ચે સવારે વહેલા 5 થી 7 વૃક્ષારોપણ કરે છે, મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરે છે અને લોકો માટે કામ કરે છે।